નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 1 જેમાં સ્વાધ્યાય 1.2 ના બધા જ પ્રશ્નો એટલે કે પ્રશ્ન 1 થી 12 માં જે ઉદાહરણ છે એને સમજીશું અને શીખીશું। પ્રશ્ન 1 જોઈએ। પ્રશ્ન 1 માં શાળામાં યોજવામાં આવેલું એક પુસ્તક પ્રદર્શન જેમાં 4 અલગ અલગ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા આપેલી છે। 4 અંકો અલગ અલગ આપેલા છે। તો જવાબ માંગ્યો છે તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા મેળવો। તો આ 4 જે અંકો છે, 4 સંખ્યાઓ છે, એનો આપણે સરવાળો કરીશું એટલે આપણને જવાબ મળી જશે। પદ્ધતિ સાથે આપણે જવાબ લખવાનો છે। તો પ્રથમ દિવસે વેચાયેલી ટિકિટો બરાબર 1094। બીજા દિવસે અહીંયા આપણે પદ્ધતિ સાથે જવાબ મેળવવાનો છે। બીજા દિવસે વેચાયેલી ટિકિટોની સંખ્યા અથવા તો ટિકિટો તો 1812 પ્લસની નિશાની કરીશું, બરાબર। અહીંયા 2 ટપકા કરો તો પણ ચાલે। પછી ત્રીજા દિવસે વેચાયેલી ટિકિટો તો 2050 અને છેલ્લા દિવસે એટલે કે ચોથા દિવસે વેચવામાં આવેલી અથવા તો વેચાયેલી ટિકિટો। આ 4 સંખ્યાઓનો આપણે સરવાળો કરવાનો છે 2751। તો આપણને મળશે કુલ ટિકિટો વેચાયેલી 4 દિવસમાં વેચાયેલી કુલ ટિકિટો તો 1 અને 2 3, 3 અને 4 7, 5 અને 5 10, 10 1 11 અને 9 20, 20નું 0 વધી 2, 2 અને 8 10 ને 7 17 વધી 1, 2 અને 2 4, 5 6 અને 7। તો 4 દિવસોમાં વેચાયેલી ટિકિટોની સંખ્યા 7707। આ 4 સંખ્યાઓનો આપણે સરવાળો કર્યો, બીજું કશું કર્યું નથી। હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન 2। પ્રશ્ન 2માં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું તો આપણને જે માગેલો જવાબ છે એ મળી જશે। કઈ રીતે? રકમ વાંચીએ અને સમજીએ। શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે। તેણે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે અને તે ટોટલ 10,000 રન બનાવવા માગે છે। તો કેટલા વધારે રન હજુ જોઈએ? તો 10,000માંથી 6980 રન બાદ કરવા પડે। બંને વચ્ચેનો તફાવત એ આપણને જવાબ મળી જાય। એક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ। મારી પાસે 6 રૂપિયા છે અને મારે ટોટલ 10 રૂપિયા જોઈએ છે। તો કેટલા રૂપિયા ખૂટે? કેટલા રૂપિયાની વધારે જરૂર પડે? તો 10માંથી 6 બાદ કરીએ, બંને વચ્ચેનો તફાવત એ આપણને ખૂટતા રૂપિયા આપી દે, બરાબર। તો 10,000માંથી 6980 આપણે બાદ કરી દઈશું, બરાબર। તો ઈચ્છિત રન શેખર દ્વારા ઈચ્છા રાખે છે કે કેટલા રન પૂર્ણ કરવા છે। ઈચ્છિત રન બરાબર 10,000 અને બનાવેલા રન છે 6980। તો બાકી જે વધારે જરૂરી રન છે તો ખૂટતા રન અથવા તો જરૂરી રન તો બાદ બાકી કરીશું તો આપણને જવાબ મળી જશે। 0માંથી 0 જાય તો 0, 0માંથી 8 ન જાય તો 10 લેવો પડે। 10 અહીંયાથી લઈશું તો 1નું આપણે 0 કરી દઈશું। 10 બાજુમાં આપીશું, એને હાલ જરૂર નથી તો એ 10 બાજુમાં આપશે એટલે અહીંયા 10ના 9 થઈ જશે। આને પણ હાલ જરૂર નથી તો 10 બાજુમાં આપશે એટલે આ 10ના 9 થઈ જશે, બરાબર।
આ રીતે દસકો પાસ કરશે, બરાબર. 10માંથી 8 જાય તો 2, 9માંથી 9 જાય તો 0, 9માંથી 6 જાય તો 3, આ 0 એમના એમ. તો વધારે રન કેટલા જોઈએ? તો 3020 રન. 10,000માંથી 6,980 બાદ કરીશું તો 3020 રન જોઈએ, જે આપણને 10,000 રન પૂરા કરવામાં મદદ કરે, બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 3. પ્રશ્ન 3માં પ્રશ્ન 2ની જેમ જ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું તો માગેલો જવાબ મળશે. અહીં ચૂંટણીમાં સફળ ઉમેદવારે મેળવેલા મત છે 5,77,500 અને તેના પ્રતિસ્પર્ધીએ એના હરીફે મેળવેલા મત છે 3,48,700. તો 5,77,500માંથી આ જે મત છે એના પ્રતિસ્પર્ધીએ મેળવેલા એને બાદબાકી કરીશું તો આપણને આ મતોની સરસાઈ એટલે બંને મતોનો તફાવત મળી જશે. તો હવે એની સમજૂતી લખીએ. સફળ ઉમેદવારે મેળવેલા મત અથવા તો મેળવેલા મતોની સંખ્યા તો 5,77,500 અલ્પવિરામ કરી દઈએ એટલે સંખ્યા વાંચવામાં સરળતા રહે. અને તેના પ્રતિસ્પર્ધીએ એટલે કે એના હરીફે મેળવેલા મત 3,48,700. બંને વચ્ચેનો તફાવત એ બંનેની સરસાઈ એટલે કે એ જવાબ આપણને મળી જશે. 0, 0માંથી 0 એટલે 0, 5માંથી 7 ના જાય 10 કો લઈશું, 7 ના 6 થશે, 10 ને 5 15, 15માંથી 7 જાય તો 8, 6માંથી 8 ના જાય 10 કો લઈશું તો 7 ના 6 થશે, 10 અને 6 16, 16માંથી 8 જાય તો 8, 6માંથી 4 જાય તો 2, 5માંથી 3 જાય તો 2, અલ્પવિરામ 2,28,800 મત. મતોની સરસાઈ તો અહીંયા લખીશું મતનો તફાવત અથવા તો સરસાઈ. બંને હરીફો વચ્ચેના મતનો તફાવત સરસાઈ કેટલી થાય? 2,28,800. હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન 4. પ્રશ્ન 4માં બે ઉકેલ એટલે કે બે જવાબ માગેલા છે. પહેલા જવાબ માટે સરવાળો કરીશું અને બીજો જવાબ મેળવવા માટે બાદબાકી કરીશું. રકમ વાંચીએ અને સમજીએ. કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા. તો પહેલો પ્રશ્ન છે 2 અઠવાડિયાના મળી અને કુલ કેટલું વેચાણ થયું? તો આ બંને સંખ્યાઓનો સરવાળો કરીશું. બીજો પ્રશ્ન છે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું? તો બીજા સપ્તાહમાં 4 લાખ છે, પહેલા સપ્તાહમાં 2 લાખ છે, તો વધારે વેચાણ છે 4 લાખવાળું એટલે કે બીજા સપ્તાહમાં. અને કેટલું વધારે? તો આ બંને સંખ્યાઓનો તફાવત એટલે કે બાદબાકી કરીશું. હવે આપણે ઉકેલ જોઈએ. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં કીર્તિ બુક સ્ટોલે વેચેલા પુસ્તકોની કિંમત, વેચેલા અહીંયા રૂપિયા આપેલું છે એટલે કિંમત લખવી પડશે. વેચેલા પુસ્તકોની કિંમત 2,85,891 અને બીજા સપ્તાહમાં વેચેલા પુસ્તકોની કિંમત. બંને સપ્તાહના મળી અને કેટલા થાય? તો એ બંનેનો સરવાળો કરવો પડશે. બીજા સપ્તાહમાં છે 4,768. 1000માં શૂન્ય આપે છે એટલે વાંચવાનું નથી. તો બંને અઠવાડિયાના મળી અને કુલ વેચાણ થયેલા પુસ્તકોની કિંમત. તો બંનેનો સરવાળો કરવો પડશે. જવાબ મળશે 8 અને 1 9, 9 અને 6 15 વધી 1, 8 અને 7 15 અને 1 16 વધી 1, 5 અને 1 6 અલ્પવિરામ મૂકીશું. 8 એમના એમ, 2 અને 4 6 અલ્પવિરામ મૂકીશું. તો કુલ વેચાણ થયેલા પુસ્તકોની કિંમત 6,68,700
6,86,659 રૂપિયા. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે, કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું? તો અહીંયા આપણે બંને સપ્તાહ સરખાવીશું તો 2 લાખ અને 4 લાખ, તો 4 લાખ વધારે છે. તો બીજા સપ્તાહમાં, આ પહેલો જવાબ થઈ ગયો, અને આપણે કોષ્ટકમાં મૂકવો તો પણ ચાલે. બીજા સપ્તાહમાં થયેલું વેચાણ વધારે હતું. કેટલું વધારે હતું? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા, આગળના પ્રશ્નોમાં કર્યું એ પ્રમાણે, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું. બંને સપ્તાહમાં થયેલા વેચાણનો તફાવત, બંનેનો તફાવત બરાબર 4 લાખ. બંને સપ્તાહમાં થયેલા, પૂરેપૂરું લખવું હોય તો પણ લખી શકાય, બંને સપ્તાહમાં વેચાણનો તફાવત, તો 4,768,- 2,85,891 બાદબાકી કરીશું તો બંને વચ્ચેનો તફાવત મળી જશે. બરોબર, 8માંથી 1 જાય તો 7, 6માંથી 9 ન જાય તો 10 લઈશું, 7 ના 6 થશે, 10 અને 6 16, 16માંથી 9 જાય તો 7, 6માંથી 8 ના જાય તો 10 લઈશું ફરીથી, 10 અહીંયાથી લેવામાં આવશે એટલે 4 ના 3 થશે, 10 અહીં આપશે, જરૂર નથી તો આગળ આપશે, 10 અહીંયા જશે એટલે 10 ના 9 થશે, અહીંયા પણ હાલ જરૂર નથી તો 9 થશે અને 10 અહીં મળશે. બરોબર, આ રીતે વચ્ચે શૂન્ય હોય તો 10 બાજુમાં જાય, 10 અને 6 16, 16માંથી 8 જાય તો 8, 9માંથી 5 જાય તો 4, 9માંથી 8 જાય તો 1, ને 3માંથી 2 જાય તો 1. થોડું અલ્પવિરામ નાનું કરીએ તો 1,14,877 રૂપિયા, ટૂંકમાં લખીશું રૂ. બરોબર, તો 1,14,877 રૂપિયા આટલો તફાવત બંને વચ્ચે થયો. એટલે બીજા સપ્તાહમાં પહેલા સપ્તાહ કરતાં 1,14,877 રૂપિયાનું વેચાણ વધારે હતું. હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન 5. પ્રશ્ન 5માં 5 અંકો આપેલા છે. આ 5 અંકોનો ઉપયોગ કરી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવીશું અને આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી કરી અને આપણે તફાવત મેળવીશું. હવે આપણને 6, 2, 7, 4 અને 3 આ 5 અંકો આપેલા છે. તો સૌથી મોટી સંખ્યા કઈ રીતે બને? તો મોટા અંકથી નાના અંક તરફ ક્રમશઃ ગોઠવી દેવાનું અને નાની સંખ્યા બનાવવા માટે એનાથી ઉલટું કરવાનું. હવે આપણે સમજૂતી લખીએ. 6, 2, 7, 4 અને 3 અંકોનો ઉપયોગ કરી બનતી સૌથી મોટી સંખ્યા, સૌથી મોટી સંખ્યા લખીશું અને નીચે લખીશું સૌથી નાની સંખ્યા. સૌથી મોટી સંખ્યા તો 7, 6, 4, 3 અને 2 ક્રમશઃ નાના અંકો લઈશું. 7 એનાથી નાનો 6, 4, 3, 2 તો 76,432 અને સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા તો ઊંધું કરીશું. 2, 3, 4, 6, 7 23,467. આ બંને વચ્ચેનો તફાવત એટલે કે બંને વચ્ચે કેટલું અંતર છે તો બાદબાકી કરીશું તો તફાવત મળશે. બાદબાકી કરીએ તો 2માંથી 7 નહીં જાય તો 10 લઈશું, 3 ના થશે 2. બરોબર, બાદબાકી કરવાનું છે અને તફાવત મેળવવાનો છે. 12માંથી 10 અને 2 12, 12માંથી 7 જાય તો 5, 2માંથી 6 નહીં જાય તો આપણે લઈશું ફરીથી 10 લઈશું એટલે 4 ના 3 થશે, 10 અને 2 12, 12માંથી 6 જાય તો 6, 3માંથી 4 નહીં જાય ફરી આપણે 10 લઈશું, 6 ના થશે 5, 10 અને 3 13, 13માંથી 4 જાય તો 9, 5માંથી 3 જાય તો 2, 7માંથી 2 જાય તો 5, 52,965. તો આ અંકોનો ઉપયોગ કરી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બનાવી અને બંનેની બાદબાકી કરી અને બંને વચ્ચેનો તફાવત, બંને વચ્ચે કેટલું અંતર છે આપણે મેળવ્યું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 6.
પ્રશ્ન 6 માં આપેલી સ્ક્રૂની સંખ્યાને આપણે જાન્યુઆરી મહિનાના દિવસો સાથે ગુણીશું અને જવાબ મેળવીશું. રકમ વાંચીએ અને સમજીએ. એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં આપણને ખબર છે કે જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? 31 દિવસ. તો 31 દિવસમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો 2825 ને 31 વડે ગુણીશું. બરોબર. એક દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન બરાબર 2825 સ્ક્રૂ આ સંખ્યા છે. તો 31 દિવસમાં અથવા તો જે લખવું એ લખાય જાન્યુઆરી 2006 અથવા તો 31 દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન કેટલું થયું હશે? પ્રશ્નાચિહ્ન કરીએ છીએ. 2825 ને 31 વડે ગુણીશું. 2825 ગુણ્યા 31 ગુણાકાર કરી અને જવાબ મેળવીએ. જે જવાબ મળે એ આપણો જે માગેલો જવાબ છે મળી જશે. 0 3 સાથે ગુણાકાર 5 3 15 વધી 1 2 3 6 6 અને 1 7 8 3 24 વધી 2 2 3 6 6 અને 2 8. હવે એક સાથે ગુણાકાર 5 એકા 5 2 એકા 2 8 એકા 8 2 એકા 2 સરવાળો કરીશું. 5 5 અને 2 7 7 અને 8 15 વધી 1 4 2 6 અને 1 7 અને 8 87,575. તો જવાબ લખી શકાય જાન્યુઆરી 2006માં 87,575 સ્ક્રૂનું ઉત્પાદન આ જે સંખ્યા છે એને જાન્યુઆરીના દિવસો વડે આપણે ગુણી દીધું. તો જવાબ મળ્યો 87,575. આટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. બરાબર. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન 7. પ્રશ્ન 7માં રેડિયોના એક સેટની કિંમત આપી છે. ગુણાકાર કરી અને 40 સેટની કિંમત મેળવીશું. ત્યારબાદ આપેલી રકમમાંથી એને બાદ કરીશું. આ રીતે આપણે ઉકેલ મેળવીશું. રકમ વાંચીએ અને ઉકેલને સમજીએ. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે રૂપિયા 1200નો એક સેટની કિંમત 1200 રૂપિયા. તો 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો 1200નો એક સેટ, તો 40 સેટની કિંમત કેટલી થાય? તો 1200 ગુણ્યા 40 કરીશું. એને 78,592માંથી બાદ કરીશું. તો રેડિયોના એક સેટની કિંમત બરાબર 1200 રૂપિયા. સંકેતમાં આ રીતે લખવું હોય તો પણ ચાલે. બરોબર. માટે રેડિયોના 40 સેટની કિંમત કેટલી થાય? એક સેટની કિંમત આપી છે 1200 રૂપિયા. તો 40 સેટની કિંમત કેટલી થાય? બરાબર 1200 ગુણ્યા આ બંનેનો ગુણાકાર અને છેદમાં 1 આવશે. બરોબર. ગુણ્યા 40. છેદમાં 1 કરવાની જરૂર નથી. 12 ગુણ્યા 4 48. 1 2 અને 3 શૂન્ય મૂકી દઈશું. તો 40 સેટની કિંમત કેટલી થાય? 48,000 રૂપિયા. તો એમની પાસે કુલ રકમ હતી 78,592. વેપારી પાસે રહેલી કુલ રકમ બરાબર 78,592. તેથી રેડિયોના 40 સેટ ખરીદ્યા પછી બાકી બચતી રકમ ખરીદી પછી બાકી રહેતી રકમ બરાબર 78,000 આડી અથવા ઊભી બાદબાકી ગમે તેમ કરી શકાય. 78,592 ઓછા 48,000
સાઈડમાં આપણે બાદબાકી કરીશું, અથવા સીધું કરવું હોય તો પણ ચાલે. 2 માંથી 0 જાય તો 2, 9 માંથી 0 જાય તો 9, 5 માંથી 0 જાય તો 5, એકમ એકમ, દશક દશક, આ રીતે. અને જરૂર પડે તો દસકો લેવાનો. 8 માંથી 8 જાય તો 0, અને 7 માંથી 4 જાય તો 3. તો જવાબ મળે 30,592 રૂપિયા. આટલા રૂપિયા વેપારી પાસે બાકી બચે છે, 30,592. ના સમજણ પડે તો આપણે આ રીતે ઊભી બાદબાકી કરી શકાય. સમજી લઈએ. 48,000 બરાબર. 2, 9, 5, 8 માંથી 8 જાય તો 0, દસકો લેવાની જરૂર પડતી નથી બરાબર. 30,592. હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન 8. પ્રશ્ન 8માં રકમ વાંચીએ અને સમજીએ. પ્રશ્ન 8માં લખ્યું છે, એક વિદ્યાર્થીએ 7,236નો 56 દ્વારા ગુણાકાર કરવાને બદલે 65 સાથે ગુણાકાર કર્યો. તો જવાબ સાચા જવાબ કરતાં એનો કેટલા વધારે હશે? અહીંયા આપણને હિન્ટ આપી છે, ઇશારો કર્યો છે. શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે? અહીં પ્રશ્ન પૂછ્યો છે કે 7,236નો 56 સાથે અને 7,236નો પાછો 65 સાથે, આ બંને ગુણાકાર કરવાનો અને બંનેના જે જવાબ આવે એની વચ્ચે બાદબાકી કરી અને જવાબ મેળવવો છે, એમ આપણને અહીંયા પૂછ્યું છે. તો આ રીત કરવાની જરૂર નથી. આ દાખલાને બે રીતે ગણી શકાય. એક તો હાલ આપણે કીધું એ પ્રમાણે, પરંતુ અહીં આપણે 56 અને 65 વચ્ચેનો તફાવત, બંને વચ્ચે કેટલું અંતર છે આપણે જોઈશું, અને એ તફાવત સાથે 7,236નો ગુણાકાર કરીશું. 65માંથી 56 કાઢીશું તો 9 રહેશે. તો 7,236ને 9 વડે ગુણીશું એટલે આપણને જવાબ મળી જશે. તો અહીં આપણને પ્રશ્ન પૂછ્યો છે, શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે? ના, આપણે બંને ગુણાકાર કરવાની જરૂર નથી. કેમ? જો બંને ગુણાકાર કરીશું તો પ્રોસેસ થોડી વધારે થશે, એટલે કે ટાઈમ વધારે લાગશે. ગુણાકાર કરીશું અને ત્યારબાદ બાદબાકી થશે. એના કરતાં આપણે બંને વચ્ચેનું અંતર લઈ લઈશું, તો 9 અને એને સાથે ગુણાકાર કરીશું. હવે 56 અને 65 વચ્ચેનું અંતર અથવા તો વચ્ચેનો તફાવત, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરીશું. તો 65 ઓછા 56, 65 ઓછા 56 તો 9 રહે. તો આ જે જવાબ છે એ સાચા જવાબ કરતાં મળતો જવાબ સાચા જવાબ કરતાં 7,236ને 9 વડે ગુણીએ એટલો વધારે મળે. તો 7,236 ગુણ્યા 9 કરીશું, ગુણ્યા 9, ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 9 54, વધી 5, 4 નીચે 5 ઉપર, 3 9 27, 27 અને 5 32, 32માં 2 નીચે અને 3 વધીમાં. 9 ગુણ્યા 2 18, 18 અને 3 21, 21 લખીશું. તો એકમનો અંક છે નીચે દરેકમાં આ જ રીતે, અને 2 વધીમાં. 7 9 63, 63 અને 2 65, તો 65,124. તેથી લખી શકાય આ વિદ્યાર્થીનો જવાબ, અથવા તો ડાયરેક્ટ લખાય જવાબ સાચા જવાબ કરતા 65,124 જેટલો વધારે હશે. અહીં આપણને પૂછ્યું છે બંને ગુણાકાર કરવાના છે, તો કરવાના
નથી. બંને વચ્ચેનો તફાવત લખીશું અને જે તફાવત મળે એને 9 એના વડે આપેલી સંખ્યાને ગુણી દીધા અને જવાબ મળી ગયો. હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન 9. પ્રશ્ન 9માં 40 મીટરનો 215 સેમી સાથે ભાગાકાર કરીશું એટલે આપણો જવાબ મળી જશે. કઈ રીતે? રકમ વાંચીએ અને સમજીએ. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડ જરૂરી છે. એક શર્ટ માટેનું કાપડ છે 2 મીટર અને 15 સેમી. આગળ લખ્યું છે 40 મીટર કાપડમાંથી આવા કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે. બે પ્રશ્નો પૂછેલા છે, બરાબર. અને અહીંયા આપણને ઈશારો આપ્યો છે, હિન્ટ આપી છે કે માહિતી સેમીમાં ફેરવો. તો અહીંયા છે મીટર, એ પણ સેમીમાં ફેરવીશું અને અહીંયા છે મીટર, એ પણ પહેલાં સેમીમાં ફેરવીશું, ત્યારબાદ ભાગાકાર કરી અને જવાબ મેળવીશું. અહીં 2 મીટર 15 સેમી, 2 મીટર એટલે કે 2 ગુણ્યા 100, 1 મીટર એટલે 100 સેમી, બરાબર. એકમ સમાન હોય તો જ ભાગાકાર કે ગુણાકાર કે સરવાળો કે બાદબાકી કરી શકાય. તો 200 સેમી, 2 મીટર એટલે 200 સેમી અને આ 15 સેમી અલગ છે, વત્તા 15 સેમી એટલે કે 215 સેમી એક શર્ટ માટેનું કાપડ. અને બીજો એકમ પણ મીટરમાં છે, એને પણ સેન્ટીમીટરમાં ફેરવીશું. તથા 40 મીટર, 1 મીટર એટલે 100 સેમી, તો 40 મીટર એટલે 40 ગુણ્યા 100, 40 ગુણ્યા 100, 40 ગુણ્યા 100 લખ્યા એટલે આપણે અહીંયા લખ્યું સેમી. 40 ગુણ્યા 100 એટલે કે 4 એકા 4 અને 1, 2 અને 3 ગુણાકાર છે એટલે 3 એ 3 શૂન્ય મૂકી દેવાના. તો 4000 સેમી. બંને એકમ સમાન થયા. હવે ભાગાકાર કરીશું પણ પદ્ધતિ પ્રમાણે લખીશું. 215 સેમી કાપડમાંથી બનતા 2 મીટર 15 સેમી એટલે કે 215 સેમી કાપડમાંથી બનતા શર્ટ બરાબર એક શર્ટ બને છે. માટેની નિશાની ત્રિકોણ જેવું. માટે 4000 સેમી કાપડમાંથી બનતા શર્ટ કેટલા થાય? તો 4000 ગુણ્યા 1 ભાગ્યા 215. 4000 ગુણ્યા 1 કરીશું તો 4000 જ મળે, બરાબર. એક સાથેનો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર પોતે સંખ્યા જ મળે. 4000 ભાગ્યા 215 કરીશું. 4000 ભાગ્યા 215 જે જવાબ મળે એ આપણે શર્ટની સંખ્યા મળશે અને જે બાકી બચશે નીચે શેષ એ આટલું કાપડ બચ્યું એ કહેવાશે, બરાબર. તો ભાગાકાર કરીએ. 4000 અને 215 આ વધારાની સંખ્યા છે તો 2 ગુણ્યા 2 કરીશું તો 4 થશે, પણ આ વધારાની સંખ્યા છે તો 2 વડે ગુણાકાર થશે નહીં. 2 એકા 2 તો 215 એકા 215. દસકાવાળી બાદબાકી છે, 10માંથી 5 જાય તો 10 લઈ લઈએ છીએ પણ મૂકતા નથી, બરાબર. 5, 9માંથી 1 જાય તો 8 અને 3માંથી 2 જાય તો 1. 10 એ 4 પાસેથી લીધો, બરાબર. તો 185. હવે 215નો 2 ગુણ્યા 8 કરીશું 16 અને આ વધારાની સંખ્યા છે 15, બરાબર. તો 2 નવા 18 થશે, પરંતુ 5 જ છે અહીંયા તો 19 ઉપર જતું રહેશે. 200 ગુણ્યા 9 1800 અને 15 ગુણ્યા 9 135. તો 1800 વત્તા 135 એટલે 1935 થશે. તો આ શૂન્ય ઉતારીશું તો, બરાબર. શૂન્ય ઉતારવું પડશે. તો 1935 આના કરતાં મોટા થાય તો 8 વડે ગુણાકાર ચાલશે. 215 ગુણ્યા 8 કરીશું, સાઈડમાં ગુણાકાર કરીએ. 215 ગુણ્યા 8, બરાબર. આના કરતાં સંખ્યા નાની જોઈએ, બરાબર. 5 ગુણ્યા 8 40 વધી 4, 8 એકા 8 વધી 4 એટલે 12 વધી 1, 8 દુ 16 અને 1 17. 1720. 8 વડે 215નો ગુણાકાર 1720. 0 5માંથી 2 જાય તો 3, 8માંથી 1 જાય તો 7 જાય તો 1 0. તો પૂર્ણાંક સંખ્યા કેટલી મળી? 18. તેથી આપણે કહી શકીએ કે 18 શર્ટ બનશે અને આટલું સેન્ટીમીટર. તેથી 4000 સેમી એટલે કે 40 મીટર. તેથી કહી શકાય
આ આપણે આગળ કીધું એ પ્રમાણે શેષ વધે એટલું કાપડ બાકી બચશે, બરાબર. આ સેમીમાં છે, કહી શકાય આપણને જવાબ મળી ગયો. આપણે કશું કર્યું નથી, બંને એકમો સમાન કર્યા અને 4215 વડે ભાગાકાર કર્યો, બરાબર. થોડો ભાગાકાર મોટો છે, સમજણ થોડી ભૂલ પડે તો અહીંયા જવાબમાં મિસ્ટેક આવી શકે, બરાબર. તો થોડું ધ્યાનથી ગણવાનું છે વિદ્યાર્થી મિત્રો. કહી શકાય કે 40 મીટર એટલે કે 4000 સેમી કાપડમાંથી 18 શર્ટ બનશે. અહીંયા આપણને પૂર્ણાંક સંખ્યા મળી ઉપર પૂરેપૂરી 18 શર્ટ બનશે અને 130 સેમી, આ સેમી છે, 130 સેમી એટલે કે 130 સેમી લખો તો પણ ચાલે, અથવા તો 1 મીટર, જેમ અહીંયા 2 મીટરનું 200 સેમી કરી દીધું એટલે એ રીતે અહીંયા 1 મીટર 30 સેમી આમ લખો તો પણ ચાલે. કાપડ બંનેમાંથી કોઈ પણ લખી શકાય, કાપડ બાકી બચશે. અહીંયા બંને એકમો સમાન કર્યા, મીટરમાંથી સેન્ટીમીટર કર્યા 100 વડે ગુણી અને 4000નો 215 વડે ભાગાકાર કર્યો અને જવાબ મળ્યો પૂર્ણાંક સંખ્યા એ શર્ટ બનશે અને નીચે છે શેષ વધેલું એટલું કાપડ બાકી બચશે. હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન 10. પ્રશ્ન 10માં પ્રશ્ન 9ની જેમ જ ભાગાકાર કરવાનો છે અને જવાબ મેળવવાનો છે. એક સાદું ઉદાહરણ લઈએ જેથી આપણને આ ઉદાહરણમાં વધારે સમજણ પડે. ધારી લો કે એક બોક્સ છે જેની ક્ષમતા છે 2 કિલોગ્રામ ઘી સમાવેશ કરે એવું બોક્સ અથવા તો ડબ્બો છે. 2 કિલોગ્રામ ઘી, 2 કિલોગ્રામ એટલે કે આપણને ખબર છે 2000 ગ્રામ. તો આ ડબ્બામાં આપણે 100 ગ્રામ ક્ષમતાવાળા, કેટલા 100 ગ્રામ ક્ષમતાવાળા કેટલા પાઉચ અથવા તો નાના નાના બોક્સ કેટલા સમાવેશ કરી શકાય? તો 2000 ભાગ્યા 100 કરીશું તો જવાબ મળી જશે. એ જ રીતે અહીં આપણને એક વાન આપી છે જે 800 કિલોની ક્ષમતાવાળી છે, જેમાં 4 કિલો અને 500 ગ્રામ બોક્સ જે વજન છે 4 કિલો 500 ગ્રામ વજનવાળા કેટલા બોક્સ સમાવેશ કરી શકાય? તો એક બોક્સનું વજન અહીં તો 800 ભાગ્યા 4.5 કિલોગ્રામ, કારણ કે 500 ગ્રામ એટલે કે 0.5 કિલોગ્રામ, બરાબર. 1000 ગ્રામે 1 કિલોગ્રામ થાય તો 500 ગ્રામ એટલે કે 1/2 એટલે કે 0.5 કિલોગ્રામ. અહીં એક બોક્સનું વજન અથવા તો દરેક બોક્સનું લખો તો પણ ચાલે, દરેક બોક્સનું વજન બરાબર 4 કિલો 500 ગ્રામ એટલે કે 4.5 કિલોગ્રામ. કિગ્રા લખો ચાલે, બરાબર, અથવા કિલોગ્રામ પૂરું લખો તો પણ ચાલે. તેથી 800 કિલો, કિલો લખો અથવા કિગ્રા લખો તો પણ ચાલે, ની ક્ષમતાવાળી, અહીંયા પોઈન્ટમાં ભાગાકાર કરવાનો છે તો પોઈન્ટ આગળ પાછી કરી અને આપણે ભાગાકાર કરી અને જવાબ મેળવીશું. ક્ષમતાવાળી વાનમાં સમાતા બોક્સની સંખ્યા બરાબર 800 ભાગ્યા, આ પણ કિલોગ્રામમાં છે અને આ પણ કિલોગ્રામમાં, એકમ સમાન છે. 800 ભાગ્યા 4.5, પોઈન્ટને જમણી બાજુ લઈ જવો છે તો 10 વડે ગુણવા પડે. 10 વડે નીચે ગુણીશું તો 10 વડે ઉપર પણ ગુણીશું, બરાબર. 800 ભાગ્યા 4.5 એમ નામ લખ્યા અને 10 વડે ગુણીશું તો પોઈન્ટ જમણી બાજુ જશે. આપણે 10 વડે નીચે ગુણ્યા તો ઉપર પણ ગુણવા પડે તો જ બેલેન્સ રહે, બરાબર. 800 ગુણ્યા 10 તો 8000, બરાબર. પોઈન્ટને જમણી બાજુ ખસેડી 10 વડે ગુણાશે એટલે, બરાબર. ઉપર નીચે કાઢવાના નથી કારણ કે આ પોઈન્ટને ખસેડવા માટે 10 વડે ભાગાકાર કર્યો છે, ગુણાકાર કર્યો છે. નીચે ગુણાકાર કર્યો તો ઉપર પણ ગુણાકાર કર્યો. 4.5 ગુણ્યા 10 એટલે 45, બરાબર. 8000 ભાગ્યા 45 કરીશું આપણને જવાબ મળી જશે. સાઈડમાં ભાગાકાર કરીએ. 8000 ભાગ્યા 45, 45 એકા 45, 45 ગુણ્યા 2 કરીશું 90 થશે, બરાબર. વધી જશે. 45 એકા 45 વધશે 35 અને 0 ઉતારીશું. 45 6 270, 45ના ઘડિયા કરીશું. 45 ગુણ્યા 7 અને 45 ગુણ્યા 8 કરીશું તો 360 થશે. તો 45 ગુણ્યા 7 તો 45 ગુણ્યા 7 કરીશું, 5 7 35 વધી 3
4 7 28 ને 3 31 315 થશે. કેટલા થાય? 315. તો વધશે 10માંથી 5 જાય તો 5, 10 કાળી બાદ બાકી 4માંથી 1 જાય તો 3, 3માંથી 3 જાય તો 0. હવે 0 ઉતારીશું. 45 પાછા 350, અહીંયા પણ 350 હતા, અહીંયા પણ 350 આવ્યા તો 7 વડે ગુણાકાર કરીશું. 315 અહીંયા પણ તો વધશે કેટલા? 350માંથી 315 જાય તો 35 વધે. બરાબર. તો જવાબ મળે છે 177. બરાબર. આ વધારાનો છે જે શેષ વધે છે. તો તેથી કહી શકાય કે આને આ રીતે લખી શકાય. અહીંયા જવાબમાં 177 સંખ્યા લખવું હોય તો 35/45 જવાબ. બરાબર. અને આટલે સુધી રાખો તો પણ ચાલે. કહી શકાય કે 4.5 કિગ્રા એટલે 4 કિલો 500 ગ્રામ વજનવાળા ધરાવતા 177, અહીંયા જવાબ મળ્યો પૂર્ણાંક સંખ્યા 177, તો લખીશું 177 બોક્સ આ વાનમાં ભરી શકાય. આ વાનની ક્ષમતા છે 800 કિલો. બરાબર. ભરી શકાય. બરાબર. હવે જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન 11. પ્રશ્ન 11માં ગુણાકાર કરીશું અને જવાબ મેળવીશું. રકમ વાંચીએ અને સમજીએ. શાળા અને વિદ્યાર્થીના ઘર વચ્ચેનું અંતર આપ્યું છે 1 કિલોમીટર 875 મીટર. દરરોજ આ વિદ્યાર્થી જતી અને આવતી વખત ચાલે છે. અહીંયા લખ્યું છે રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. તો એક દિવસમાં કપાતું અંતર, આ જે અંતર આપ્યું છે એને 2 વડે ગુણીશું. ત્યારબાદ પ્રશ્નનો જવાબ માગ્યો છે 6 દિવસમાં તેના દ્વારા કપાતું એટલે કે આવરી લેવાતું કુલ અંતર. તો આ જે જવાબ અહીંયા મળ્યો 2 વડે ગુણીને એને પાછું 6 વડે ગુણીશું એટલે આપણને જવાબ મળશે. હવે સમજૂતી સાથે જવાબ લખીએ. શાળા અને વિદ્યાર્થીના ઘર આ બંને સ્થળો વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 1 કિલોમીટર 875 મીટર. 875 મીટર. આ કિલોમીટરને મીટરમાં ફેરવીશું જેથી આપણને સહેલાઈથી સમજી શકાય અને ગણી પણ શકાય. 1 કિલોમીટર એટલે 1000 મીટર. 1000 અને 875નો સરવાળો કરીશું તો 1875 મીટર. હવે એક દિવસમાં એટલે કે દરરોજ કપાતું અંતર અથવા તો લખાય એક દિવસમાં વિદ્યાર્થી દ્વારા કપાતું અંતર. આપણને જવાબ માગ્યો છે 6 દિવસમાં. પહેલાં એક દિવસનું મેળવી લઈએ, ત્યારબાદ એને 6 વડે ગુણી દઈશું. વિદ્યાર્થી દ્વારા કપાતું અંતર બરાબર 1875 ગુણ્યા 2. આડો ગુણાકાર આવડે તો કરી શકાય, નહીં તો ઊભો ગુણાકાર કરી દેવાનો. 5 ગુણ્યા 2 10, 0 વધી 1, 7 ગુણ્યા 2 14, 14 અને 1 વધી એટલે 15, 15 નો 5 વધી 1, 8 ગુણ્યા 2 16 અને 1 17 વધી 1, 2 ગુણ્યા 1 2 અને 1 વધી એટલે 3750 મીટર. ના ફાવે તો ઊભો ગુણાકાર કરી શકાય. ગુણ્યા 2, 5 દુ 10 વધી 1, 7 2 14 અને 15 વધી 1, 8 2 16 અને 1 17 વધી 1, 2 1 2 અને 1 3. આ રીતે. બરાબર. હવે 6 દિવસમાં આ થયું એક દિવસનું. હવે 6 દિવસમાં, તેથી આ જે જવાબ મળ્યો એને 6 વડે ગુણી દઈશું. 6 દિવસમાં આને કિલોમીટર ફેરવવું હોય તો 1000 વડે ભાગીશું તો 1 2 અને 3 પોઈન્ટ, તો 3 કિલોમીટર 750 મીટર એક દિવસનું અંતર કપાય. જેમ એક દિવસનું આટલું છે તો એક દિવસનું જતાનું અને આવતી વખતનું બીજું એટલું થાય તો 3.750 કિલોમીટર થાય. હવે 6 દિવસમાં તેના દ્વારા અથવા તો વિદ્યાર્થી દ્વારા કપાતું અંતર બરાબર 3750 ગુણ્યા 6. બરાબર.
આડો ગુણાકાર ફાવે અથવા તો ઊભો ગુણાકાર જે રીતે ફાવે તે કરી દઈશું. આપણે એક જ વાર કરીએ તો 3750 ગુણ્યા 6, 0 ગુણ્યા 6 0, 5 6 30નું 0 વધી 3, 6 3 6 7 42 અને 3 45 વધી 4, 6 3 18 અને 4 22, તો 22,500. એકમથી દશક બાજુ 100 એ બાજુ આપણે ગુણાકાર કરતાં કરતાં બધી યાદ રાખી અને મૂકવાની છે. 22,500 મીટર. કિલોમીટરમાં ફેરવવું હોય તો આને 1000 વડે ભાગીશું તો આ પોઈન્ટ આટલે છે તો 0.3 એકમ ડાબી બાજુ ખસે તો 22.500 કિલોમીટર એટલે કે 22 કિલોમીટર અને 500 મીટર. આને 1000 વડે ભાગીશું તો 22.500 એટલે કે 22 કિલોમીટર થશે અને 500 મીટર. 6 દિવસમાં વિદ્યાર્થી દ્વારા કપાતું અંતર 22 કિલોમીટર 500 મીટર. અહીંયા આપણે એક દિવસનું અંતર આને 2 વડે ગુણ્યા અને એને 6 વડે ગુણ્યા એટલે આપણને 22 કિલોમીટર 500 મીટર વિદ્યાર્થી દ્વારા 6 દિવસમાં કપાતું અંતર મળ્યું. હવે છેલ્લો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 12. પ્રશ્ન 12માં પ્રશ્ન 10ની જેમ જ ભાગાકાર કરવાનો છે અને જવાબ મેળવવાનો છે. રકમ વાંચે અને સમજીએ. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે. અહીં દહીંનો જથ્થો આપે છે 4 લીટર અને 500 મિલી. તેમાંથી 25 મિલીની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય એ આપણને પૂછ્યું છે. અહીં આપણને આપ્યો છે દહીંની માત્રા, પાત્રમાં રહેલું દહીંની માત્રા અથવા તો જથ્થો 4 લીટર 500 ml એટલે કે મિલી. લીટરને આગળના પ્રશ્નની જેમ મિલીમાં ફેરવીશું તો 1000 વડે ગુણાય. 4 ગુણ્યા 1000 એટલે 4000 અને વત્તા 500, 4000 મિલી વત્તા 500 મિલી એટલે 4000 ને 500 મિલી. આને મિલીમાં કેમ ફેરવ્યું? કારણ કે ભાગાકારમાં આપણને સરળતા રહે. તેથી ભરી શકાતા કપની સંખ્યા, આ જે કપની માત્રા આપી છે એને આપણે 4500 વડે ભાગીશું. 4500 ભાગ્યા 25. ભાગાકાર થાય 5 વડે ભાગાકાર થશે. 5 ગુણ્યા 5 25, 9 પંચા 45 અને 2 શૂન્ય પાછળ એમના એમ તો આપણને મળશે 900 ભાગ્યા 5. સીધો ભાગાકાર ના આવડે તો ભાગાકારની રીતે આપણે ભાગાકાર કરી આ રીતે પણ ગણી શકાય. 4500 આ રીતે પણ ગણીએ અને પહેલી રીતે પણ ગણીએ છીએ, બરાબર. 25, બરાબર. પહેલાં આ રીતે ગણીએ. 5 18 પંચા 90 અને પાછળનું શૂન્ય તો જવાબ મળે છે 180 કપ. 25 મિલીની ક્ષમતાવાળા 180 કપ ભરી શકાય. આ રીતે પણ મેળવાય. આ રીતે ન ફાવે તો આ રીતે 25 એકા 25, 0 4માંથી 2 જાય તો 2, 0 ઉતારીશું. 25ના ઘડિયામાં 200 ક્યારે આવે? 25 ગુણ્યા 8 તો 200. 0 0 2માંથી 2 જાય તો 0. આ 0 વધારાનું છે તો અહીંયા પણ 0 મૂકવું પડે તો જવાબ મળે 180 કપ. તેથી કહી શકાય, તેથી અહીંયા આપણે 4500 ને 25 વડે ભાગ્યા. તેથી 25 મિલીની ક્ષમતાવાળા 180 કપ ભરી શકાય. અહીંયા આપણે 4 લીટર ને 4000 કર્યા છે અને 500 એટલે 4500 25 વડે ભાગ્યા. આ સાથે આપણા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો પ્રશ્ન નંબર 12 પણ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ સમજાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરો, અન્ય મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ વિડીયોમાં આ જ રીતના નવા ઉદાહરણ અને નવી રીત સાથે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ.